છોટાઉદેપુર આદિવાસી વસ્તી જિલ્લો છે અને હોળીનું ભારે મહત્વ રહેલું છે। જ્યારે હોળી પછી અનેક મેળાઓ યોજાય છે ત્યારે કમાટ તાલુકાના રૂમડિયા ગામે હોળીનો મેળો યોજાયો, જેને ગોળફળિયું કહેવાય છે। આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત અલૌકિક ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા। વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ પર એક આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડેથી 8-10 માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાની ઝડપથી ફેરવે છે। પોતાના ઇષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળફળિયું પ્રક્રિયા કરવામાં આવે છે। આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળફળિયું પ્રક્રિયા કરવામાં આવે છે। લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે। એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસ લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા।